સર્વને સીતારામ। આજે કબીર સાહેબની વાણી લેવાની છે। નંદિયા નાવ में डूबी जाए એનો ભાવાર્થ કરીએ। नाव में नंदिया डूबी जाए मेरे संतो भाई, नाव में नदिया डूबी जाए। तो એનો અર્થ થાય છે કે ધ્યાનમાં વૃત્તિ ડૂબી જાય। જે ધ્યાન છે આપણું, એ ધ્યાનની અંદર વૃત્તિ ડૂબી જાય છે। ઘડી ના ડૂબે, ઘડા ના ડૂબે, હાથી મલમલ નાય, તો કોટ કાંગરે પાણી સડિયા, કીડિયા તરસી જાય। તો અભિમાન થી જે જીવ છે એ સત્સંગ રૂપી ગંગાજળની અંદર નથી નાહી શકતો। એટલે એની જે વાસના છે, ઈચ્છા છે, એ તરસી રહી જાય છે। વાસનામાંથી તૃપ્ત થતો નથી, ઈચ્છાઓમાંથી તૃપ્ત થતો નથી, એટલે એ જીવ એ નાહી શકતો નથી અને એની વાસના રહી જાય છે। સંતોએ કહ્યું છે કે વાસના ત્યાં મુકામ, અંત સમયે વાસના ત્યાં મુકામ। કબીર સાહેબનું આવું કહેવાનું થાય છે। મારી મતિ પ્રમાણે વાત કરું છું। એટલે જો સત્સંગ રૂપી ગંગાજળની અંદર જો એ જીવ નાય તો આનંદ રૂપી હાથી મલમલ નાય। આનંદ રૂપી હાથી મલમલ નાય। જેને આનંદ પ્રગટ થઈ ગયો હોય, સંતોષ આવી ગયો હોય, સંતોની સમજણ, એ આ ગંગાજળમાં સત્સંગ રૂપી ગંગાજળની અંદર નાય છે તો આનંદ રૂપી હાથી મલમલ નાય છે, પોતે આનંદ પ્રાપ્ત કરી શકે છે। આવું કબીર સાહેબનું કહેવાનું થાય છે। તો બીજી કડીની અંદર એવું લખ્યું છે, એક અસંભાએ સા ડીઠા કૂવામાં લાગી આગ। હવે એમાં કાદવ કીચડ બળી ગયા ને મસીहा હો ગઈ સાફ, દેખો મેરે સંતો ભાઈ નदिया नाव में डूबी जाए। તો અંતકરણ રૂપી કૂવામાં, અંતકરણ રૂપી કૂવામાં ધ્યાન રૂપી જો લાગે આગ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ ચારનું બનેલું છે અંતકરણ। હવે કબીર સાહેબ આવું કહે છે, અંતકરણ રૂપી કૂવામાં જો ધ્યાન રૂપી લાગે આગ, તો કામ ક્રોધ નામની જે વાસના છે, કામ નામની જે વાસના છે એ બળી જાય છે। એટલે વાસનાના મસ્યા થાય। વાસનાના પ્રકાર હોય છે, પણ ઘણી પ્રકારની વાસના હોય છે। આશા હોય, અપેક્ષા હોય, ઈચ્છાઓ, તૃષ્ણાઓ, ઘણી બધી આશા હોય, એને કબીર સાહેબે મચ્યા ગણી છે। આ મચ્યા સાફ થઈ જાય છે, કારણ કે અંતકરણ રૂપી કૂવામાં જો ધ્યાન રૂપી લાગે આગ, તો વાસનાના મચ્યા હો જાય સાફ। પછીની કડીમાં કીધું છે, સાસુ કુંવારી છે વહુ અમલમાં, નણદી હુવા વળી ખાય, દેખન હારીએ પુત્ર જન્મ્યો, એના પાડોશી હાલા ગાય। કબીર સાહેબે અવળ વાણી બનાવી છે કે આવું જો વાણી બનાવી, આવું વાણીની રચના થાય તો આપણને જિજ્ઞાસા જાગે, વૈરાગ જાગે, અને આપણે પૂછીએ કે આ વાણીનો અર્થ શું થતો હોય છે, કેવી રીતે થતો હોય છે। તો ગુરુજનોને આપણે પૂછી શકીએ, ગુરુજનો એનો જવાબ આપે તો આપણને આનંદ પ્રાપ્ત થાય, સંતોષ થાય અને વૈરાગ જાગે, એથી પ્રેમ જાગે આ માર્ગમાં, જ્ઞાન માર્ગમાં। કારણ કે આપણે તો સંસારમાં રહી અને ઈશ્વર ભજન કરવું છે, તો જેટલું સમજાય એટલું બુદ્ધિ વડે સમજી અને હાલીએ। તો સાસુ કુંવારી અને વહુ અમલમાં, એટલે જે શ્રદ્ધા છે એ કુંવારી છે। શ્રદ્ધા છે કુંવારી છે, કુંવારી શ્રદ્ધા છે, ક્યાં લગણ જે ભક્તિનો મહિમા છે એ સમજાતો નથી। જ્યાં લગણ વિશ્વાસ, પ્રેમ, વૈરાગ, બરાબર જેને શ્રદ્ધા કહેવાય, દ્રઢ, એ શ્રદ્ધા નથી, એટલે ભક્તિ છે એ અમલમાં આવતી નથી। એટલે ભક્તિ છે અમલમાં થશે, કારણ કે શ્રદ્ધા છે કુંવારી છે અને
ભક્તિ અમલમાં છે, કારણ કે સાસુ કુંવારી છે. પછી નણંદલ હુવાવડ ખાય એટલે બુદ્ધિ છે એ હુવાવડ ખાય છે, કારણ કે બુદ્ધિને નક્કીપણું નથી થતું, વિશ્વાસ નથી આવતો, હખડ ડખડ થાય છે, નક્કીપણું નથી થતું, એટલે એ હુવાવડ ખાય છે. હાસું હોય છે, કેટલું હાસું હોય છે, કેટલું ખોટું હોય છે, આત્માને પ્રાપ્તિ થઈ જતી છે, ભગવાન ઈશ્વર મળી જતા હોય છે, આ બધું કેમ હોય છે, આવું ઘણા બધા બુદ્ધિની અંદર વિચારો ફૂટે છે, એટલે એને બુદ્ધિ છે એ હુવાવડ ખાય છે. સત્યને નક્કી નથી કરી શકતી, ક્યાં લગન બુદ્ધિ હુવાવડ ખાય છે, આવું એનું કહેવાનું થાય છે. પછી દેખનહારીએ પુત્ર જન્મ્યો, અને દેખનારી કોણ છે? દેખનના હારીએ પુત્ર જન્મ્યો, એટલે એને સુરતા કીધી કે સુરતા રાણીએ પુત્ર જન્મ્યો. સુરતા રાણીએ પુત્ર જન્મ્યો તો પુત્રની પ્રાપ્તિ થઈ સુરતા રાણીને. તો સુરતા રાણીએ જે પુત્ર જન્મ્યો છે એની સર્વ ઇન્દ્રિયો હાલા ગાય છે. સુરતા રાણીએ પુત્ર જન્મ્યો એટલે સર્વ ઇન્દ્રિયો હાલા ગાય છે. આમ કબીર સાહેબનું કહેવાનું થાય છે કે દેખનહારીએ પુત્ર જન્મ્યો જેના પાડોશીને હાલા ગાય, એટલે સુરતા રાણીએ પુત્ર જન્મ્યો, એની ઇન્દ્રિયો હાલા ગાય, દેખો મેરે સંતો ભાઈ નંદિયા નાવ મેં ડૂબી જાય. સુરતા રાણીએ પુત્ર જન્મ્યો એમ માનીએ તો આપણે સંસારના વ્યવહારિક દ્રષ્ટિએ બંને માણસના લગ્ન થાય તો એની ઘરે દીકરાની પ્રાપ્તિ થાય છે, દીકરાની પ્રાપ્તિ થાય છે, એમ સુરતાની ઘરે પણ પુત્રની પ્રાપ્તિ થઈ છે. એને સંતોએ અભય નામ આપ્યું છે, જેને અભય નામ આપ્યું છે, જેને મૃત્યુનો ભય નથી રહેતો, એવું અભયપદ નામનો પુત્ર જેને પ્રાપ્ત થાય છે, આવું કબીર સાહેબનું કહેવાનું થાય છે. પછી કબીર સાહેબ નામાસરણની અંદર કહે છે, કહે તો કબીરા સુનો ભાઈ સાધુ, આ તો ઉલટી વાત જણાય, અવળી વાત છે, આ તો મેં અવળ વાણી લખી છે, અવળી વાત છે, આ વાતનો કોઈ લાવે નહીં વેડો, એહી બાત કા કોઈ લાવે નહીં વેડા, તો એના જન્મ મરણ મટી જાય. એટલે એનું કહેવાનું થાય છે કે જે આ વાત મેં અવળી લખી છે એ વાતને અવળી કરી, એ વાતને જો કોઈ અવળી કરી અને જે વિષયો છે એની ઉપર પ્રેમથી પાલન થાય તો એના જન્મ મરણ મટી જાય. આવું કબીર સાહેબનું કહેવાનું થાય છે. પ્રેમથી જે પાલન કરે છે એના જન્મ મરણ મટી જાય છે, વાસનાઓથી દૂર રહે છે. અને આમાં એક નરસિંહ મહેતાનું આપણે દ્રષ્ટાંત લઈએ કે માયા છે મસીની કોટડી, એમાં કહે કે વીટલા રહી જાણ્યા, ખાધી પીધીને ખૂબ કરશી પણ દિલમાં દાગ ન આણ્યા, રામ ભજી લે પ્રભુને ભજી લે પ્રાણિયા. એટલે જે જગતરૂપી ઈશ્વરે કંઈ માયા બનાવી છે, એની રચના જે બનાવી છે એને આપણે વળગી રહીએ, મનથી એનો ત્યાગ ન કરીએ તો આ વાસનાઓ છે એ આપણાથી દૂર થતી નથી. આવું કબીર સાહેબ કહે છે કે જેટલું સમજાય એટલું, જેટલું જીવનની અંદર ઉતરે એટલું સંતોના કહેવા પ્રમાણે, એના મત પ્રમાણે જીવનની અંદર જેટલું પાલન થાય એટલું, જેટલું જીવનમાં સમજાય એટલું સમજી અને સારી રીતે જીવન જીવી અને ઈશ્વર ભજન કરવું, એટલા માટે જ મનુષ્ય જન્મ મળ્યો છે, આવું સર્વ સંતોનું કહેવાનું થાય છે. તો જેટલું થાય એટલું ભગવાનનું ભજન શાંતિથી કરીએ અને આવા સંતોની વાણીઓને જે ઉલ્લેખ થાય એ બધી તે આપણે કરી શકીએ, જે થાય એ પ્રમાણે. બાકી જે સંતોએ કીધું હોય, સત્ય કીધું હોય છે, જેટલી આપણે આમાં સમજણ હોય એ પ્રમાણે સમજણથી જીવન જીવી અને ઈશ્વર ભજન કરીએ, એ જ પ્રાર્થના સર્વને. સીતારામ.